ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ પનીર પરોઠાની રેસીપી. તો તે બનાવવી એકદમ સરળ છે અને માત્ર 5 મિનિટમાં બની જાય છે. અને આપણે બાળકોને ટિફિન બોક્સમાં, લંચ બોક્સમાં કે પછી આપણે ડિનરમાં પણ બનાવી શકીએ છીએ. તો અહીંયા માટે આપણે સૌથી પહેલાં ઘઉંનો લોટ લેશું. હવે આપણે તેમાં લાલ કાશ્મીરી મરચું છે તે એડ કરીશું. તેમાં થોડી હળદર, અજમો, અને થોડી જે કસૂરી મેથી આવે છે તેનો પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું, આપણે મીઠું એડ કરીશું. અને હવે અહીંયા જે લસણવાળી ચટણી આવે છે તે હું અહીંયા થોડી એડ કરીશ. જો તમારે ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા તમે ડુંગળી, લીલા મરચાં એડ કરી શકો છો, પણ મારા ઘરમાં કોઈ ખાતું નથી તેથી મેં એડ કર્યા નથી. અને હવે હું અહીંયા 50 ગ્રામ જેવું પનીર છે તે એડ કરી લઈશ. પનીર આ રીતે આપણે મિક્સ કરીને જ લેવાનું છે. આમાં આપણે કોઈ મોણ નાખવાનું નથી, કારણ કે પનીર બી સોફ્ટ જ હોય છે. આ રીતે આપણે બરાબર બધું મિક્સ કરી લેશું. બધું મિક્સ થાય એટલે થોડું પાણી એડ કરતા જઈએ અને આપણે આનો લોટ તૈયાર કરી લેશું. તો આપણે લોટ તૈયાર કરી લીધો છે બાંધીને. હવે આપણે તેમાં થોડું તેલ એડ કરી અને કેળવી લેશું. આપણે તેમાં અડધી ડોકરી તેલ એડ કરી અને લોટને બરાબર કેળવી લેશું. લોટ આપણો બંધ થઈ ગયો છે. હવે આપણે એને 10 મિનિટ રેસ્ટ માટે રાખીશું અને પછી તેના પરોઠા બનાવીશું. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ ઉપર તવી રાખી અને ગેસ ચાલુ કરી લેશું. અને આ બાજુ આપણે પરોઠો પણ વણી લેશું. થોડું આપણે કોરા લોટવાળો કરીશું, વટામણ લેશું. અને પહેલા આપણે આ રીતે મીડિયમ સાઈઝનો વણી અને તેના પર ઘી લગાવી લેશું. ઘી લગાવી અને આપણે ત્રિકોણ આકારમાં સેટ કરી અને ફરી વણી લેશું. તમારે ગોળ બનાવવો હોય તો તમે ગોળ પણ બનાવી શકો છો. અને આમાં જે પનીર મેં યુઝ કર્યું છે તે પણ મેં જાતે બનાવેલું છે. એનો વિડીયો છે તે મેં અપલોડ કરી દીધો છે. મારી ચેનલ પર જઈ તમે ઘરે પનીર બનાવવાનો વિડીયો જોઈ શકો છો. તો હવે હું પરોઠો છે તે તવી પર રાખી લઈશ. હું સવારના નાસ્તા માટે પરોઠા બનાવું છું એટલે મેં બાજુમાં ચા પણ બનાવવા રાખી દીધી છે. આ પરોઠા છે તે આપણે એકલા પણ ખાઈ શકીએ, અથાણા સાથે, કે પછી
લસણવાળી ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. પરોઠાને હું છે તે લસણવાળી ચટણી સાથે સર્વ કરીશ. અને ચા પણ મારી સાથે સાથે બની ગઈ છે. તો આપણે એક બાજુથી ઘી લગાવી અને તેને આ રીતે પલટાવી લેશું અને બીજી બાજુ પણ આ રીતે ઘી લગાવી લેશું. આપણે એ રીતે આ બીજો પરોઠો પણ તૈયાર કરી લેશું. પહેલા વણીશું, પછી તેના પર ઘી લગાડી અને ત્રિકોણનો આકાર આપી અને ફરી વણી લેશું. જોઈ શકો છો કે આપણા પરોઠા કે ફૂલીને દડા જેવા થયા છે. જો તમે એકવાર આ રીતે બનાવશો તો પછી તમે વારંવાર આ રીતે પરોઠા બનાવીશો. તો તૈયાર છે આપણો પરોઠો. એને હું લઈ લઈશ અને તવી પર બીજો પરોઠો રાખી લઈશ. તેને પણ આગળ બનાવ્યો એવી રીતે જ હું બનાવી લઈશ. તૈયાર છે આપણા પનીર પરોઠા, જે મેં લસણવાળી ચટણી સાથે સર્વ કર્યા છે અને પનીર પર ઉપરથી થોડું બટર લગાવી લીધું છે. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.